પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય કેન્સર સામે જાગૃતિ. સંપાદન અને પઠન વિરલ રાણા. વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વર્ષ 1933માં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ કેન્સર દિવસ સામાન્ય લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા, તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે ઉજવવામાં આવે છે. ઘણા લોકો સમજે છે કે આ રોગ સ્પર્શ દ્વારા ફેલાય છે, જેના કારણે લોકો કેન્સરના દર્દીઓ સાથે સારો વ્યવહાર નથી કરતા. આ દિવસ કેન્સર વિશે ફેલાયેલી ગેરસમજોને ઘટાડવા અને કેન્સરના દર્દીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ માટે સરકારી અને બિનસરકારી સંગઠનો સમગ્ર વિશ્વમાં શિબિર, પ્રવચનો અને પરિસંવાદોનું આયોજન કરે છે. આજે આધુનિક સારવાર ઉપલબ્ધ હોવા છતાં કેન્સર નામ પડતાની સાથે કેન્સલ એવું માની લેવામાં આવે છે, પણ હકીકતમાં એવું નથી. જે વ્યક્તિને કેન્સર થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે એવું માની ન લેવું જોઈએ. જો કેન્સર અંગે પૂરતી માહિતી મેળવવામાં આવે તો તેને થતો અટકાવી શકાય છે અને થયા પછી પણ યોગ્ય સારવાર દ્વારા તેમાંથી મુક્તિ મેળવી વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે છે. કેન્સર કોષોનો રોગ. શરીરની વૃદ્ધિ અને સ્નાયુના સમારકામ માટે કોષોના વિભાજન નિયમિત રીતે એક નિશ્ચિત ક્રમમાં થતું હોય છે. કોષોની વૃદ્ધિ પર જો કોઈ કાબુ ન રહે તો તેના લીધે શરીરના કોઈ પણ ભાગમાં સોજો અથવા ગાંઠ જેવું થઈ જાય છે. ઘણી વખત ગાંઠ ફાટી જાય છે તો તે ચાંદા રૂપે પણ દેખાય છે. આ ગાંઠ કે ચાંદાને કેન્સર કહેવાય છે. કેન્સરની ગાંઠ ઝેરી પ્રકારની હોય છે. તે ખૂબ ઝડપથી વધે છે. લોહીના કેન્સરમાં ગાંઠ કે ચાંદુ દેખાતું નથી, કારણ કે તેના કોષો લોહીમાં ભળીને શરીરમાં પ્રસરે છે. કેન્સર લગભગ 200થી પણ વધારે જાતના હોય છે. કેટલાક વાયરસ કેન્સર થવા પાછળ જવાબદાર છે, જેમ કે હેપેટાઇટિસ બી વાયરસથી યકૃતનું કેન્સર થઈ શકે છે. ભારતમાં, એમાંય આપણા ગુજરાતમાં, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર વધુ પડતા જોવા મળે છે. એ માટે સ્વચ્છતાનો અભાવ, નાની ઉંમરે લગ્ન, વારંવારની પ્રસૂતિને કારણે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે. જ્યારે મોટી ઉંમરે લગ્ન, સ્તનપાન ન કરાવવું કે બાળકો જ ન હોવા અને સ્થૂળતાને લીધે સ્તનના કેન્સરની સંભાવના રહે છે. જો કે કેન્સર એ વારસાગત રોગ નથી, પણ અમુક પ્રકારના કેન્સર પારિવારિક રીતે જોવા મળ્યા છે. જેમ કે નાના બાળકોમાં આંખનું કેન્સર, એવી જ રીતે જે મહિલાને સ્તનનું કેન્સર હોય તેની દીકરીને સ્તનનું કેન્સર થવાની સંભાવના અને અન્ય સ્ત્રીઓ કરતાં વધારે હોય છે. આમ કેન્સર થવા પાછળ વિવિધ પરિબળો ભાગ ભજવે છે, પરંતુ આ કારણોસર કેન્સર થાય જ તેવું દરેક કિસ્સામાં સાબિત થતું નથી. એક જ વાતાવરણમાં રહેતી એક વ્યક્તિને કેન્સર થાય અને બીજા વ્યક્તિને કેન્સર ન પણ થાય. કેન્સર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે. કેન્સર ગમે તેટલો ભયાનક રોગ હોય પણ સમયસર તેની સારવાર કરવામાં આવે તો તેમાંથી બચી શકાય છે. કેન્સર થવાના કારણોને તેને અટકાવવાના ઉપાયો અને સારવાર અંગેની માહિતી સામાન્ય જન સુધી પહોંચવી જરૂરી છે. જો કેન્સરની અગત્યતા સમજાવવામાં સફળ થઈ તો હાલમાં કેન્સરથી થતા મૃત્યુના દરને 2050 સુધી 25% જેટલો ઓછો કરી શકીશું. ભારતમાં થતા કુલ કેન્સરના 45% જેટલા કેન્સર તમાકુના એક યા બીજા પ્રકારના વ્યસનને લીધે થાય છે. તમાકુને લીધે જીભ, ગળું, સ્વરપેટી, અન્નનળી, મૂત્રાશય અને સ્વાદપિંડનું કેન્સર થાય છે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિ ઉપરાંત તેમના બાળકો અને તેની પત્નીને ફેફસાનું કેન્સર થઈ શકે છે. કુલ કેન્સરના 3 ભાગના કેન્સર આપણા ખોરાકની આદતને લીધે થાય છે, જેમાં ચરબીયુક્ત, કેલરીવાળો ખોરાક અને માંસાહારનો સમાવેશ થાય છે. મેદસ્વીતા અને આ પ્રકારના ખોરાકથી આંતરડા, પિત્તાશય, ગર્ભાશય વગેરેનું કેન્સર થઈ શકે છે. લીલા શાકભાજી અને પીળા ફળો કે જેમાંથી વધુ રેસા મળે તેવો ખોરાક કેન્સરને રોકવામાં મદદરૂપ છે. વિટામિન એ, વિટામિન સી અને ઈ યુક્ત ખોરાક વધુ ખાવો જોઈએ. રેસાયુક્ત આહારથી આંતરડાના કેન્સરને ટાળી શકાય છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો કેન્સર સામે જાગૃતિ. સંપાદન અને પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.